ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ વૈશાલી આહિરના માતા રાધાબેનની પણ અનોખી કહાની છે। નાની ઉંમરમાં પતિની હત્યા બાદ તેમણે અનેક કષ્ટ વેઠીને પણ 3 બાળકોના જીવનનું ઘડતર કર્યું। વૈશાલી આહિર કહે છે કે મારા જીવનની સૌથી મોટો કોઈ સાચો હીરો હોય તો તે મારી માતા છે। તેને આજના માતૃત્વ દિવસે સત નમન। સમગ્ર દેશમાં મે મહિનાના બીજા રવિવારે વિશ્વ મધર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ભરૂચ જિલ્લામાં મહિલા પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વૈશાલી આહિર તેઓએ લગ્ન નથી કર્યા, પણ તેમની માતા જ તેમના સાચા હીરો છે। ત્યારે આવો જાણીએ તેમના જ મુખે તેમની માતાની કહાની, જેમણે તેમની પુત્રીને આ મુકામે પહોંચાડી છે। આ અંગે વૈશાલી આહિરે જણાવ્યું હતું કે તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દાત્રાણા ગામના મૂળ વતની છે। માત્ર 2.5 વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના પિતા અળસીભાઈની ચીખલી નજીક હત્યા કરી દેવામાં આવી હતી। પિતાની હત્યા બાદ માતા રાધાબેનના શિરે પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી આવી હતી। તેઓ 2 બહેનો અને 1 ભાઈ છે। માતાએ સખત પરિશ્રમ કરી વ્યાજે રૂપિયા લઈ પેટે પાટા બાંધીને પણ 3 ભાઈ બહેનને ભણાવ્યા। માતાએ જ 3ને માતા અને પિતા બંનેનો સ્નેહ અને હૂંફ આપી। જ્યારે રાત્રે વ્યાજવાળા તેમના ઘરે રૂપિયા લેવા આવતા અને અપશબ્દો બોલતા તે સમયે એક ગંગા સ્વરૂપ મહિલાના સંઘર્ષને પોતાની આંખે જોયા બાદ જીવનમાં કંઈક બનવાના મક્કમ નિર્ણય સાથે પોલીસમાં ભરતી થવાની અદમ્ય ઈચ્છા હતી, પણ તેમને શિક્ષકની નોકરી મળી હતી। 2016-17માં પીએસઆઈની પરીક્ષા સારા રેન્ક સાથે પાસ કરી હતી। પ્રથમ જામનગર જિલ્લામાં ફરજ બજાવી અને હાલ ભરૂચ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે। આજે તેમના માતા રાધાબેન આ દુનિયામાં હયાત નથી, પણ તેમના સ્મરણો આજે પણ તેમની સાથે છે। માતાની અધૂરી ઈચ્છાઓ અને તેમની સેવાકીય પ્રવૃત્તિને વૈશાલીબેને ચાલુ રાખી છે। 28મી ઓગસ્ટના રોજ તેમની પુણ્યતિથિ નિમિત્તે તેઓ જરૂરિયાતમંદ લોકોને ભોજન, કપડાનું વિતરણ સહિતની પ્રવૃત્તિ કરે છે। માતાને પશુઓ પ્રત્યે અપાર પ્રેમના કારણે વૈશાલીબેન અવારનવાર પાંજરાપોળ ખાતે પહોંચીને ઘાસ ખવડાવતા રહે છે। પહેલા માતાએ દીકરીની આંખોમાં પોતાના સ્વપ્નો આંજ્યા હતા અને હવે દીકરી પીએસઆઈ બની માતા અધૂરા સ્વપ્નોને સાકાર કરી રહી છે। વૈશાલી આહિરે તેમના જમણા હાથમાં માતા રાધાબેનનું ટેટુ અને ડાબા હાથમાં રાધે માં લખાવ્યું છે। આજે માતૃત્વ દિવસના અવસરે વૈશાલીબેને પોતાની માતાને હૃદયપૂર્વક નમન કરી સમાજ સામે એક ઉમદા ઉદાહરણ પેશ કર્યું છે કે કેવી રીતે એક માતાનું સપનું દીકરીના માધ્યમથી પૂરું થઈ શકે છે। ત્યારે આજના ખરા ભાવ સાથે વૈશાલી આહિર પોતાની માતાને માતૃત્વ દિવસ નિમિત્તે ખરા દિલથી સત વંદન કરે છે। આજના મધર્સ ડે નિમિત્તે વાત કરીએ મારી માતાની, કે જે મારા સ્ટોરીના રિયલ હીરો છે, રાધાબેન અરશીભાઈ માડમ। 9 ધોરણ ભણતા હતા મારા માતાને, એમના લગ્ન થઈ ગયેલા હતા અને અમે 3 સંતાનોને એમણે મોટા કર્યા। પણ મારી વાતમાં એવું છે કે મારા મધર જ્યારે નાની જ ઉંમરમાં લગ્ન થયા એ વખતે 1986ની અંદર મારા પિતાનું મર્ડર થઈ ગયેલું હતું, ખૂન થઈ ગયેલું હતું અને એમણે એકલા હાથે અમને 3 સંતાનોને મોટા કર્યા। પોતે ભણ્યા નહોતા, પણ અમે 3 ભાઈ બહેનને મોટા કર્યા, ભણાયા અને આ સ્ટેજ સુધી લાવ્યા। તો અમે અમારી મહેનત થકી આવ્યા છીએ, પણ સાથ અમારો માતાનો છે। મારા માતાએ પિતા તરીકે પણ પોતે એમનો રોલ અદા કર્યો અને અમને પોતે ભણ્યા નહોતા છતાંય અમને આ સ્ટેજ સુધી પહોંચાડ્યા। એ બદલ હું મારી માતાને ધન્યવાદ દઉં છું ને તમામ માતાઓને કે જે પોતાના દીકરા દીકરીઓને આગળ વધારવા માટે અને હંમેશા સાથ સહકાર આપે છે। એ તમામ માતાઓને આજે સત વંદન। સારું ઘર લીધું હોય તો સારું ડાઇનિંગ ટેબલ તો જોઈએ, સારી ઓફિસ લીધી હોય તો સરસ મજાનો કમ્ફર્ટેબલ સોફો તો જોઈએ। જો તમને સોફા, ડાઇનિંગ ટેબલ કે બેડ પર સારું એવું ડિસ્કાઉન્ટ મળી જાય તો છે ને ફાયદાની વાત। જી હા, ઇન્ટરવુડ ફર્નિચરમાં શરૂ થઈ ગઈ છે એનિવર્સરી ઓફર, જ્યાં તમને અપ ટુ 30% ડિસ્કાઉન્ટ મળી જવાનું છે। ઓફર વેલિડ છે 10 મે થી 25 મે સુધી। ભરૂચ અને અંકલેશ્વર વાસીઓ, અહીંયા તમને ડ્રોઈંગ રૂમ માટે બ્યુટીફુલ સોફા સેટ, કમ્ફર્ટેબલ એન્ડ ફેશનેબલ ચેર્સ, યુનિક ડિઝાઇનના બેડ અને પ્રીમિયમ ક્વોલિટીની મેટ્રેસ, વાઇડ રેન્જ ઓફ ડાઇનિંગ ટેબલ્સ, વોલપેપર્સ, વોલ ક્લોક્સ, કર્ટેન્સ અને ઘણું બધું। ઇન્ટરવુડ ફર્નિચરમાં A1 ગ્રેડ ક્વોલિટીનું રેડીમેડ ફર્નિચર તો મળશે, પણ સાથે સાથે તમારી ચોઇસ પ્રમાણે કસ્ટમાઇઝ પણ થઈ જશે। વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો। આજે જ મુલાકાત લો ઇન્ટરવુડ ફર્નિચર અંકલેશ્વર, લેક વ્યૂ પ્લાઝા, અપોઝિટ શાલીમાર હોટેલ, વાલિયા ચોકડી, GIDC અંકલેશ્વર।